अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। विचारागार धारणाधिग्रह चक्कांकलाकार मौंचो विहार चशन विचारागार धारणाधिग्रह पचखाई धनाभुगडम सहस्रागरण महत्रागरण शब्द बहुनी श्रीजिनागमे पर्वाणि सन्ति प्रोक्तानि बहुनी श्रीजिनागमे पर्युषणा समम नास्ति कर्मणां मर्मभेदो। આજે બીજો દિવસ ગઈકાલે આપણે મહામંગલકારી પર્વાદિ રાશિ પર્યુષણ મહાપર્વનો આજે બીજો દિવસ ગઈકાલે આપણે બપોરના પ્રવચનની અંદર શ્રાવકના વાર્ષિક કર્તવ્યોમાંથી કયા બે કર્તવ્યો વિચાર્યા હતા? સૌથી પહેલું બપોરના એ સવારના નહીં બપોરના ત્યાર પછી બીજું કર્તવ્ય કયું? સંઘ પૂજા. ત્યાર પછી બીજું કર્તવ્ય કયું ઉચ્ચાર્યું હતું? યાત્રાત્રિક. ત્રણ પ્રકારની યાત્રા યાત્રાત્રિક ત્રણ પ્રકારની યાત્રા. ત્રણ પ્રકાર કયા કયા? કેટલાને આવડે? આંગળી ઊંચી કરશો. તીર્થયાત્રા અને બે આવડે છે? બોલો કયા બે? વચમાં એક રહી ગઈ હોય, કઈ બાકી રહી ગઈ? તીર્થયાત્રા અને અષ્ટાંગિકા યાત્રા. વચમાં એક રહી ગઈ હોય, કઈ બાકી રહી ગઈ? રથયાત્રા. યા એટલે જે યાત્રાનો શું હશે? યા એટલે જે સંસાર એટલે ત્રાણ કરે, રક્ષા કરે. તો આ બે કર્તવ્યો વિશે ગઈકાલે સંસાર સાગરથી અને કહેવાય યાત્રા. તો આ બે કર્તવ્યો વિશે ગઈકાલે વિચારણા કરી. આજે હવે બીજા બે કર્તવ્યોનો વિચાર કરીએ. એ રીતે આવે છે હવે કર્તવ્ય સ્નાત્રોત્સવ. સ્નાત્ર મહોત્સવ દર વર્ષે ઓછામાં ઓછું એકાદ વખત ઠાઠ માઠથી ભવ્યાતિ ભવ્ય રીતે પરમાત્માનો સ્નાત્ર મહોત્સવ કરવો જોઈએ. જોકે ઘણા દેરાસરોમાં તો નિત્ય દરરોજ અમુક 4-5-7 જણા હોય એ સ્નાત્ર ભણાવતા હોય. તે સિવાય તો પરમાત્મા દર રોજ ભણાવે છે ને. ગૌરીવલીમાં પણ રોજ ભણાવાય છે. તે સિવાય તો કેટલાય સંઘોમાં રોજ ભણાવાય છે. ખાસ કરીને ગુજરાતી સમાજની અંદર આ વિષયમાં બહુ જાગૃતિ હોય છે. લગભગ ગુજરાતીના મોટાભાગના દેરાસરોમાં લગભગ દરરોજ સ્નાત્ર ભણાવાતી હોય છે. આપણે ત્યાં પણ હવે ક્યાં ક્યાં ભણાય છે, બાકી નિયમિતતા કદાચ ઓછી હશે. સ્નાત્ર એ શેનું પ્રતીક છે? ઇન્દ્ર મહારાજા પરમાત્માના ઇન્દ્ર મહારાજા મેરુ પર્વત પર લઈ જઈ કરી કરતા હોય છે. અને જે ભવ્યાતિ ભવ્યાત રીતે પરમાત્માનો સ્નાત્ર મહોત્સવ કરતા હોય છે. કેટલા કળશાઓ દ્વારા અને ટોટલ કુલ કેટલા અભિષેક થાય છે? કેટલા અભિષેક કરે ભગવાન મેરુ પર્વત દેવતાઓ? ટોટલ કેટલા અભિષેક કરે? 1 કરોડ ને 60 લાખ કળશાઓ અભિષેક કરે. એમાં જે કળશા હોય 5 કળશાનો પ્રકાર કેટલા? કેવી રીતે? 5 પ્રકાર. સોનાના કળશાઓ, રત્નોના કળશાઓ 8 પ્રકાર. સોનાના એવી રીતે સોનાના કળશાઓ, રત્નોના કળશાઓ, સોનાના રૂપારે, ચાંદીના અને રત્નોના 3 તથા માટીના 4 અને પછી મિશ્રણ સોના ચાંદીના, સોના રત્નના, રત્ન 8 પ્રકાર અને ચાંદીના માટે ટોટલ મિશ્રણ 4 બીજા એ કરી 8 પ્રકારના ટોટલ કળશાઓ, હજારો કળશાઓ દ્વારા 1 કરોડ ને 60 લાખ જેટલા અભિષેકો ભરે. બધા ઇન્દ્રો વિગે સૌથી પહેલો અભિષેક કોણ કરે? અભિષેક કોણ કરે? સૌધર્મેન્દ્ર કરે. અચ્યુતેન્દ્ર કરે. પહેલો અભિષેક કોણ કરે? ઇન્દ્ર. અચ્યુતેન્દ્ર કરે. અચ્યુતેન્દ્ર એટલે કયા દેવલોકના ઇન્દ્ર? 12મા વૈમાનિક દેવલોકના ઇન્દ્ર, જ્યેષ્ઠના ક્રમથી દેવલોકના ઇન્દ્ર. આ એક વિવેક કહેવાય, વિનય પણ કહેવાય. પહેલા સૌથી મોટા ઉપરના દેવલોકના ઇન્દ્ર કરે, પછી નીચે નીચેના દેવના ઇન્દ્રાણીઓ, લોકપાલો વગેરે વગેરે મળી અને આ રીતે બધા 250 અભિષેક કરવા. 250 અને ગુણ્યા કેટલા મોટા હોય? 1 કરોડ ને 60 લાખ થાય. કળશા કેટલા મોટા હોય કે નાના હોય? કળશા હોય કે કળસલી હોય? કળશા હોય.
ઊંચાઈ લાંબા પોળા હોય. બારસ જોયણ તુંગો તુંગ એટલે ઊંચા સ્નાત્ર હા. આવડે છે ઊંચાઈ કેટલી? આપણી સ્નાત્ર. બારસ જોયણ તુંગો તુંગ એટલે ઊંચા સ્નાત્ર આવડે છે કોઈને મોઢે આપણી સ્નાત્ર બારસ જોયણ તુંગો બારસ તમને તો આવડી જ જોઈએ. વિસ્તારમાં પણ વિસ્તાર અને બારસ જોયણ તુંગો બારસ જોયણ વિસ્તારું વિસ્તારમાં પોળ વિસ્તાર અને એનું નાળચું કેટલું હોય લાંબુ? વિચાર કરો જોયણ મેઘમ નાલું એક અને જેવા ચાર ગાવ વિચાર કરો એટલું તો નાળચું લાંબુ કરે. અને એવા વિસ્તારના પાણીથી કરે દ્વારા પરમાત્માનો કયા પાણીથી અભિષેક કરે? કયા પાણી? બિસ્લેરીના પાણીથી કરે મુખ્યત્વે સાથે કે કયા પાણીથી અભિષેક કરે ભાઈ? નદીઓ ક્ષીર સમુદ્ર મુખ્યત્વે સાથે ગંગા સિંધુ વગેરે શાશ્વતી નદીઓ માગધ વરદાન પ્રભાસ વગેરે શાશ્વતા તીર્થો આ બધાના ઉત્તમ પ્રાણી અને એની સાથે કલ્પ વૃક્ષના પુષ્પો વગેરે અનેક પ્રકારની ઉત્તમ ઔષધિઓ સંમિશ્રણ કરી અનેક પ્રકારના વાજિષ્ઠોના નાદ સાથે નાટારંભ કરવા પૂર્વક આ બધા ક્રમશઃ અભિષેક કરે. બરોબર. અને સૌધર્મેન્દ્ર સૌથી છેલ્લો અભિષેક કોણ કરે? પોતાના ઘોડામાં લઈ કરી સૌધર્મેન્દ્ર. અત્યાર સુધીમાં સૌધર્મેન્દ્ર ભગવાનને પોતાના ઘોડામાં લઈ કરી અને ત્યાં સિંહાસન ઉપર બિરાજમાન હોય. 11 જણા અભિષેક કરી લે. સૌથી છેલ્લો અભિષેક હવે ત્યારથી ભગવાનને કોને અર્પણ કરે? અચ્યુતેન્દ્રને અર્પણ કરે કે કોને કરે? બીજા દેવલોકના ઇન્દ્ર ઈશાનેન્દ્રને અર્પણ કરે અને પછી પોતે સૌધર્મેન્દ્ર એનાથી અભિષેક કરે. કેટલાને આવડે છે? આંગી તો નથી કરો. હવે છેલ્લે સૌધર્મેન્દ્ર કઈ રીતે અભિષેક કરે એ કેટલાને આવડે છે એમ કરાવું, કેટલાને નથી આવડતું એ આંગળી કરાવું. બધાએ ક્યારેક ને સાંભળ્યું નથી આવડતું? તમે ભૂલી જાઓ છો. હા, સૌધર્મેન્દ્ર કેવી રીતે? લગભગ બધાએ ક્યારેક ને સાંભળ્યું હોય છે પણ તમે ભૂલી જાઓ છો. પાર્શ્વને બોલવાનું. હા. પાર્શ્વ એને આવડે છે? હા, જો આ પાર્શ્વને બોલવા દો. બોલ પાર્શ્વ. સોહમ પતિ અભિષેક કરે સોહમ પતિ અભિષેક કરે વૃષભના ચારથી રૂપ ધરે અડ શૃંગે પ્રભુ પર ક્ષીરજરે કે સ્નાન કરે પ્રભુજીને અંગે. સોહમપતિ અભિષેક કરે વૃષભના ચારથી રૂપ ધરે. વૃષભ એટલે બળદ. ઢગ્ગાની તો બળદને ઢગ્ગો. જાડી બુદ્ધિ માણસને પણ ઢગ્ગાની ઉપમા ક્યારે આપો તમે લોકો? ક્યારે એ જાડી બુદ્ધિનો હોય એટલે ઢાબુ કહેવાય. એટલી શબ્દ અક્કલ ના રાજા એને કંઈક કૌતુક કંઈક એટલે આવું શા માટે કરે ઇન્દ્ર મહારાજા? એને કંઈક કૌતુક કંઈક નવું કરવું હોય, કંઈક વિશેષ કરવું હોય હાથી 8 સૂંઢ તો ઇન્દ્રનો વાહન શું કહેવાય? કયો હાથી કહેવાય? ઐરાવણ હાથી 8 સૂંઢ. તારી તો હજારો અને એ રીતે સફેદ હાથી હોય ઐરાવણ. એના સૂંઢો દ્વારા અભિષેક કરે. વળી ઇન્દ્ર તો તારી તો હજારો સૂંઢ વાળો પણ હાથ વી કરી શકે અને એના સૂંઢો દ્વારા અભિષેક કરે તો જરા વધારે એક્સ્ટ્રાઓર્ડિનરી લાગે કે ન લાગે? ઢગો પણ એકની આવું બેની ન કરતા 4 ઢગા. શા માટે આ ઢગા? ઢગો પણ એકની બેની કેટલા? 4 ઢગા અને એના બબ્બે શિંગડા 8 શિંગડાઓ દ્વારા અભિષેક કરે. આવું શા માટે કરતા હશે? પામરતા પરમાત્માની અપેક્ષા એ પોતે પરમાત્મા પોતાની લઘુતા પામરતા પરમાત્માની અપેક્ષા એ પોતે કે પરમાત્મા પરમ આત્મા અને પોતે કેવા પામર આત્મા છે એ પોતાની લઘુતાને આ રીતે અભિવ્યક્ત કરે છે. બરોબર. પોતાના એકાંતમાં કરે, પ્રાઇવેટમાં, કરોડો જાહેરમાં, હાજરીમાં પાછા પોતાના પ્રજા સ્વરૂપ અસંખ્ય કરોડો દેવ દેવીઓ એની હાજરીમાં પાછા ઢગાનું રૂપ ઇન્દ્રજીને લેતા શરમ ના આવડી? આપણે કરવું હોય તો શરમ થઈ નડે ને આપણે કાંતે મળે કે લજ્જા આપણને તો લાડા લજ્જા લાડા. કેટલાક આપણને તો પૂજનમાં ક્યારેક બેસવું હોય ઘણાને કરી હોય, કેટલાક યુવાનોને શરમ સંકોચ થાય એના વડીલોએ આદેશ લીધો હોય કે કોઈ પૂજનનું ગોઠવણ કરી હોય પછી બેટા હાલ જરા આજે આપણે પૂજા છે, પૂજન છે, પૂજા કરીએ માટે જરા ધોતી ઉપર શેડી પહેરી લે. નહીં ફાવે પેન્ટ પહેરીને બેસા આવતા હોય ઠીક છે, બાકી છે નવું ધોતી બોતી મને
નહીં ફાવે. માટે હા, એટલે આજકાલ શિવેલા ધોતિયા ધોતિયા હોય નીકળે છે નવું રસ્તો. પણ ઘણીવાર નાના બાળકો માટે કદાચ શિવેલા ધોતિયા હોય એ પછી મોટેરાઓ પણ ઘણીવાર એનો ઉપયોગ કરતા થઈ ગયા છે. હકીકતમાં વગર સિવેલા એ વસ્ત્રો હોવા જોઈએ. શક્તિ હોય તો રોજ નવા નવા સીમંતો હોય છે, હા, 365 દિવસ ઓલા સારી વગેરેની જેમ આજે ઘણા એવા સીમંતો હોય છે વાલકેશ્વર એરિયામાં રહેતા, રોજ નવા ડ્રેસ પહેરે, બરોબર, કપડા પોતાના રોજ નવા નવા જ હોય. ધોયેલા એવી રીતે પરમાત્માની ભક્તિ માટે શક્તિ હોય તો રોજ નવા, નહીં તો છેવટે ધોયેલા અને સારામાં સારા વસ્ત્રો લગર વગર કપડાં ચાલે નહીં. અને તે પણ સ્વદ્રવ્યથી પરમાત્માની પૂજા સેવા ભક્તિ વગેરે કરવી જોઈએ. જરા વિશેષ પ્રકાર સકળ સંઘની અને સાથે રોજ તો જે રીતે કરતા હોય પણ વર્ષમાં એકાદી હતો જરા વિશેષ પ્રકાર સકળ સંઘની સાથે વિવેચનકારો વગેરે બોલાવી વાજિંત્રોના નાદ સાથે ગુરુ ભગવંતોની નિશ્રા હોય, વચ્ચે વચ્ચે એનું વિવેચન પણ થતું આવે. એવી રીતે ઠાઠ માટે પૂજારી જરા મુજી સ્નાતક લખી જાય જરા. આજે ઘણા શું કરે પૂજારી કે છે પૂજારી જરા મુજી સ્નાતક લખી જાય જરા પૂરી. એ રીતે જે સસ્તો નકરો હોય બરાબર તું વાત થઈ પૂરી નથી. આવતીકાલે તમારા લાઈફની સીઝન કહી દેજો, મારા બદલે તું જમી લેજે, મને ફુરસત નથી. એમાં ધંધાની સીઝન ચાલે છે, મારા વતીથી તું જમી લે, ચાલશે? આપ મુવા વિના સ્વર્ગે જવાય જાતે નહીં. એવી રીતે સ્નાતક પૂજા હોય એ મોટી પૂજા હોય એમાં જાતે ભાગ લેવો જોઈએ અને ખૂબ ઠાઠમાઠ ઉલ્લાસપૂર્વક પરમાત્માના અભિષેક વગેરે કરવા જોઈએ. એમાં સૌધર્મેન્દ્ર પરમાત્માને મેરુ પર્વત ઉપર કેવી રીતે લઈ જાય જલ્દી ભગવાને આમ કોળામાં ધારણ કરે. કેવી રીતે 5 રૂપથી શું કરે બોલતો જાય જલ્દી. 1 રૂપથી તો ભગવાને આમ કોળામાં ધારણ કરે. જેના 4 રૂપોથી શું કરે કે ચામર વીંજે બે રૂપથી અડખે પડખે ચામર વીંજે. છેલ્લા 5મા રૂપથી શું કરે ક્ષત્ર અને હજી એક ભગવાનની આગળ છડીદાર બનીને છેલ્લા 5મા રૂપથી શું કરે ભગવાનની આગળ છડીદાર બનીને પોતાનું આયુધ વજ્ર હોય હથિયાર એને પકડીને છડીદારની જેમ બનીને જાણે ચાલે. છડી હીરાસરમાં પણ રોજ આપણે ચેતવણી કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ ભગવાનની છડી પોકારીએ છીએ. એમાં સોને કી છડી રૂપે કી મસાલ એ નહીં, એ તો રાજાઓને માટે હોય. ભગવાન અમારે તો દર્શન की छड़ी ज्ञान की मसाल चारित्र का जामा और तपस्या की माला. આ છડી બધાએ શીખી લેવી જોઈએ. અને તમે જ્યાં ઘાટકો પર કે જ્યાંથી આવ્યા છો ડોંબી વગેરેથી બીજા જરા શરૂ કરાવો. વચમાં તો અમે દરેક સંઘોમાં છડીના પેમ્પલેટ બનાવી કરીને મોકલ્યા હતા. કદાચ કેટલાક ઠેકાણે ઉપયોગ થશે છે, કેટલાક ઠેકાણે ક્યાં ખૂણામાં શું થઈ ગયા નીકળી ગયા છે કદાચ. તો તે આપણે નિયમિત રીતે બોલવું જોઈએ. પૂજારીને પણ શીખવાડી દેવું જોઈએ. કદાચ તમે ક્યારેક હાજર હો ન હો તો પૂજારી પણ સેવટી રીતે બોલાવી શકે. ઇન્દ્રાણી અથવા દેવી આવી રીતે હા દેવ ભાવ આપણે જાતે જાણે ઇન્દ્ર કે ઇન્દ્રાણી અથવા દેવી દેવી હોઈએ એવા ભાવથી ભાવોલ્લાસથી આ રીતે પરમાત્માનો સ્નાતક મહોત્સવ કરાવાય તો પેલું વિશિષ્ટ પ્રકારનું પુણ્યાનું મંદિર પુણ્ય ઉપાર્જન થાય. અતિ ઉલ્લેસ ભાવોલ્લાસ આવી જાય તો તીર્થંકર નામ કર્મ પણ ઉપાર્જન થઈ શકે છે પરમાત્માના આ રીતે ભક્તિ દ્વારા. કુમારપાળ મહારાજા રોજ મધ્યાહને સ્નાત્ર અને પછી પૂજા વગેરે કરતા હતા. અને પોતાની સાથે પણ કેટલા 1800 જેટલા કરોડપતિ શ્રીમંતોને પોતાની એવી રીતે સાથે હોય. તથા રાજા તથા અનુકરણ કરે અને રાજાની મહેરબાની પણ મેળવવા માટે પણ રાજા કરે પણ એની સાથે અનુકરણ કરે અને 1800 જેટલા કરોડપતિઓને સાથે લઈ કરી બીજા પણ કેટલાક હાથ નીચેના સામંત રાજાઓ હોય એ પણ એમાં જોડાય અને ખૂબ અનુકંપાના રસ્તામાં પણ અનુકંપાદાન વગેરે આપતા આપતા જાય અને ઠાઠમાઠથી પરમાત્માની સ્ત્રી વગેરે ભણાવે અને પછી આરતી મંગલ દીવો વગેરે પણ કરે. એક વખત એ ભગવાન શાસ્ત્ર ભણાવ્યા પછી આરતી વગેરે કરતી વખતે કેવા ભાવ આવ્યા ભગવાનની અંગરચના પણ કરે. અને એ વખતે કુમાર રાજાને કેવા ભાવો આવ્યા હતા. ઋતુઓના પુષ્પો દ્વારા હા નકલી ફૂલો ધન્ય દિવસ ક્યારે આવે કેવું 6 ઋતુઓના પુષ્પો દ્વારા. હા નકલી ફૂલો આજકાલ તો પ્લાસ્ટિકના ને બધું પણ બધું નકલી થઈ ગયું છે. પણ 6 ઋતુઓના ઉત્તમ જાતિના પુષ્પો દ્વારા પરમાત્માની અંગરચના કરી અને પછી પરમાત્માની ભાવોલ્લાસપૂર્વક આરતી ભાવ આવ્યો અને સંકલ્પ પણ કરી નાખ્યો તરત. પૂર્વસ્ય શીઘ્રમ સંકલ્પ કર્યો. જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી ત્યારે હારનો ત્યાં સસ્તા મળી જાય. આ તો આજે જો ભાવ ઉછળ્યો હશે વિચારતો કરા છે કે આજે દ્વારે 6 ઋતુના ફૂલ સસ્તા મળી જાય. આ તો આજે આજની વસ્તુ જુદી છે કે આજે દ્વારે જાય 12 માસ બધું જ મળે. બધા પ્રકારના ફૂલ કે બધા પ્રકારના ફળ નાનું મોટું પણ આવી જાય.
પેલું એ વખતે તો એવી શક્યતા નહોતી અને છતાં પણ નાનો મોટો ત્યાગ નહીં મળ્યા તારે આહારનો ત્યાગ કરી નાખ્યો અને આ સમાચાર ગુરુ ભગવંતને મળ્યા અને ગુરુ ભગવંત પણ કલિકાલ સંલગ્ન હેમચંદ્રાચાર્ય ભગવાન એ વિશિષ્ટ મહાપુરુષ હતા અને એમના સંકલ્પથી શાસન દેવતાએ સમાચાર ફૂલો એના ઉદ્યાનમાં ઉત્પન્ન કરી દીધા. માળી આવીને સમાચાર આપે છે કે રાજન ગજબ થઈ ગયો. એ રીતે આ બગીચાની અંદર તો સંકલ્પ ઋતુઓના ફૂલો ઉગી ગયા છે અને એ રીતે પોતાનો સંકલ્પ પૂરો કર્યો. માટે આપણે શું બોલીએ છીએ આરતીમાં? આરતી ઉતારી રાજા હોય માર પાડાય. અને ઠેક ઠેકાણે જ્યારે આજકાલ હવે વિશિષ્ટ ધાર્મિક મહોત્સવ હોય તેમાં લગભગ આ પ્રોગ્રામ અને આ અવશ્ય હોય છે. ખબર છે? એક ભોજકે પૂજારી અને આ આરતીની રચના કોણે કરી છે ખબર છે? ફુલેવા મંડપ. એક ભોજકે પૂજારીએ કરી છે. કઈ ક્યાં કરેલી છે? ફુલેવા મંડપમાં જગ અજવાળા ફુલેવા મંડપ એટલે ક્યાં આવ્યો? ધોળકામાં કેસરિયાજીમાં આવેલ છે. વર્ષોથી પરમાત્મા ખૂબ ભાવોલ્લાસથી પૂજા કરનારે ભોજક એટલે પૂજારી હતા. છેલ્લે વૃદ્ધ થયા, શાંતિથી બેસો ને હવે છોકરાઓ કે છે પિતાજી હવે તમે રિટાયર થઈ જાઓ, હવે ઘરે શાંતિથી બેસો ને આરાધના કરો. એનું મન માનતું નથી. છેલ્લે પણ ભગવાનને છોડવાનું મન થતું નથી. થઈ ગયું આવું ક્યારે આપણને થયું? દર્શન કરવા પૂજા કરવા ગયા હોય, નીકળવાનું મન વિધિ પૂરી થઈ ગઈ હોય એવું થયું. હજી ડેરા મુસલમાંથી બહાર નીકળવાનું મન થતું નથી. એવું ત્યારે થયું. એવો આકર્ષણ કે એવા ભાવ જાગ્યા. એક મહામુનિવર નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા એ ભયાવી દાદાના દરબારમાં પાલીતાણામાં કલાકો સુધી બહુ ભક્તિ કરે, બધું વિધિ કરી પછી જ્યારે બહાર નીકળે થોડુંક બહાર નીકળે વળી બીજી વાર અંદર જાય, વળી થોડીક વાર બધી ભક્તિ કરે, વળી બહાર નીકળે ત્રીજી વાર અંદર જાય, વળી પાછું રંગમંડપમાં પુંડરીક સ્વામી સુધી પહોંચી જાય, ત્યાંથી વળી પાછા આવે અંદર. અનેક વાર કરે. એટલું બધું ભક્તિ કહીએ તો ગાંડ પણ કયા મહાપુરુષ થઈ ગયા? આગમ પ્રજ્ઞ જન્મુ વિજયજી મહારાજ આવા વિશિષ્ટ પ્રભુ ભક્ત હતા. ઘણા બધા જોયા છે. સારી વાત, ધન્યવાદ. તમે જોયા છે તો ઘણા બધા જોયા છે એમનું બોલે દર્શન કર્યા છે. દર્શન કે વંદન વગેરે ભક્તિ કરતા આવી રીતે આવાગમન કરતા તમે જોયા છે? સાંભળ્યું છે કદાચ, બરોબર ને? જોયા છે તમે? સાક્ષી છે ખરા. ભક્તિ એ મુક્તિ. તો આ રીતે પરમાત્માની ભક્તિ આપણા ભેખડસા મંત્રી. ભક્તિ એ મુક્તિની ગિરનારથી છે એવી રીતે યાદ કરીએ આપણા ભેખડસા મંત્રીશ્વરને. ગિરનારજી જ્યારે સંઘ લઈને પહોંચ્યા હતા એ જ વખતે દિગંબર આજે પણ લોકો પણ આવ્યા હતા અને વચ્ચે ત્યાં યુવા દિગંબરો કે અમારું તીર્થ આજે પણ ઘણા તીર્થોમાં આ રીતે અંતરિક્ષજીમાં આપણા કેસરિયાજીમાં પણ મક્ષીજી તીર્થમાં પણ અને સમેત શિખરમાં અને પાવાગઢમાં પણ મંદિરો હકીકતમાં સિતાંબર અને આપણે ઉપેક્ષા કરી તો અત્યારે હવે એ લોકો એની રીતે બધું કરે છે. આ રીતે હમણાં તો મંદિરો પણ તૂટ્યા, બધું તમે જાણો છો. આ રીતે ત્યાં પણ વિવાદ થયો, છેવટે નક્કી થયું કે સ્નાત્ર પૂજાને અંતે જે વધુ બોલી અને પહેરે રૂપિયામાં એનું તીરમાં નહીં વખતે સામે મોટી મોટી બોલીઓ બોલાઈ રહી છે. રૂપિયામાં ને મણમાં નહીં, આજે કહેવાય મણમાંની હવે રૂપિયામાં બોલી છે. ભલા પહેલામાં મણમાં બોલતા હતા ને આપણે, તેની દાન પૂજા હવે રૂપિયામાં બોલાય. કેટલા ગ્રામ તો ત્યાં તો રૂપિયા કે મણમાંની શેનામાં થયું? સોનામાં કેટલા ગ્રામ કે કેટલા તોલા નહોતા. ઘડી નહીં ભલા, ઘડી એટલે ઘડિયાળ, ઘડી 200 કિલો. ઘડી એટલે લગભગ કેટલા મણ થાય? 10 મણ. 10 મણ લગભગ 200 કિલો. 220 કિલો નહીં, 10 મણ. એક મણના 20 કિલો ગણાતા એટલે 200 કિલો થાય. મણના ને એક ધડી જાણો છો સારી એવી કેટલી ધડી છેલ્લે બોલ્યા? 56 ધડી. તમે જાણો છો સારી રીતે એટલે કેટલા કિલો સોનું થાય? 11,000 અને 200 કિલો સોનું. આટલું બોલ્યા. હવે હિંમત ન ચાલી, ભેગા થઈને અને આખરે એ લોકો તો સિન્ડિકેટ કરીને બોલતા હતા. બોલ્યા 2-4 જણા ભેગા થઈને અહીંયા એકલ પડ્યા. ભેખડસા મહામંત્રી બોલ્યા અને પાછું
બોલી બોલીને શું કર્યું? આવ્યું ને ત્યાં તરત જ પવનવેગી સાંડણીઓને મોકલાવી. ક્યાં માંડવગઢ એમપીમાં આવ્યું ને ત્યાં ગિરનાર સૌરાષ્ટ્રમાં. અને જ્યાં સુધી આ આટલું આવીને જ્યાં સોનું ને સંગમાં જમા ન થાય પેઢીમાં ત્યાં સુધી મારે ચારે આહારનો ત્યાગ. કેવા શ્રાવકો હશે, કલ્પના તો કરો. આવશે ત્યાં સુધી આપણા આવા અને આખો સંઘ ચિંતિત થઈ ગયો. આટલી લાંબીથી કોણ જાણે કેવી રીતે ક્યારે આવશે ને ત્યાં સુધી આપણા આવા વહાલા આવા લોકપ્રિય મંત્રીશ્વર અને ચારે હારનો ત્યાગ કરે એટલે ત્યાં સુધી બીજા ઘણેક શ્રાવક શ્રાવિકોએ પણ સંકલ્પ કર્યા કે આ મંત્રીશ્વરનું પાલન થશે પછી જ અમે પાલન કરીશું. 1 દિવસ 2 દિવસ 2.5 દિવસ ત્રીજે ગયા. બધાને ચિંતા થઈ ગઈ છે ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે આવશે. એટલે ત્રીજે દિવસે સાંજે મારે 2 ઘડી જેટલો સૂર્ય બાકી રહ્યો હતો. એ વખતે દૂરથી ધૂળની ડમરીઓ દેખાય છે. હા, અને મંત્રીશ્વરને લોકો વિનંતી કરે છે કે હવે તો જલ્દી આજે પાલન કરી લો. દિવસ હવે 2 ઘડી જેટલો માન રહ્યો છે. હવે થોડાક માટે થોડું અઠમનો લાભ શું કામ ચૂકવાય. એ રીતે એમણે અઠમ પૂરી કરી. પહેલા સંઘના પેઢીમાં 56 ધડી સોનું અર્પણ કર્યું. ચોથે દિવસે પછી એમણે પાલન કર્યું. આવા વિશિષ્ટ શ્રાવક રત્નોનો વારસો આપણને મળ્યો છે. બરાબર દેવો આવે છે કે અને ચઢાવવામાં તેજી ને ચાલો દૃષ્ટાંત એવો આવે છે હવે પાંચમું કર્તવ્ય ચોથું ચઢાવવામાં તેજી ને ચાલો આગળ વધીએ. દ્રવ્યની હવે પાંચમું કર્તવ્ય ચોથું કર્તવ્ય કયું આવે છે? ચોથું દેવ વચમાં એક સાધન. દ્રવ્યની વાત્સલ્ય. વૃદ્ધિ. એ આપણા સવારના બરોબર. કર્તવ્ય આમ ચોથું વચમાં એક સાધર્મિક વાત્સલ્ય. એ આપણા સવારના કર્તવ્યમાં આવ્યું એટલે આપણે પછી અહીંયા વિસ્તાર નહોતો કર્યો. શ્રાવકના 11 કર્તવ્યોમાં સાધર્મિક વાત્સલ્ય 2 વાર એટલે સવારના કર્તવ્યમાં 5 કર્તવ્યમાં પણ અને 11 કર્તવ્યોમાં. એ રીતે ગણીએ તો ટોટલ હવે 5મું થાય. દેવ દ્રવ્યની વૃદ્ધિ. આજે કોઈ પણ સ્થળે તમે જશો જૈન દેરાસરો ઇતર ઘણા દેરાસરો મંદિરો એવા નીટ એન્ડ ક્લીન સ્વચ્છ હશે. ઇતર ઘણા દેરાસરો મંદિરો એવા છે કે અનેક પ્રકારે આપણે આમ ઘડી વાર બેસવાનું કે મન ન થાય એવા પ્રકારે સ્વચ્છતાનું ઘણું કચાશ કે અભાવ હોય. જૈન તીર્થો અને દેરાસરો આવા નીટ ક્લીન અને એકદમ આકર્ષક હોય છે. એનું મહત્વનું એક કારણ છે કે દેવ આપણે ત્યાં દેવ દ્રવ્યની એવી સુંદર વ્યવસ્થા છે થઈ શકે છે. જેને કારણે દેરાસરોની સારી રીતે દેખભાળ ને મરમ્મત થઈ શકે છે. જીર્ણોદ્ધાર વગેરે પણ થઈ શકે છે. સારી રકમ એટલા માટે દેવ દ્રવ્યની અભિવૃદ્ધિ માટે સારી રકમ દર વર્ષે પોતાની શક્તિ પ્રમાણે આવકનો અમુક ટકા ભાગ દેવ દ્રવ્યમાં સીધી રીતે પણ લખાવી શકો અથવા કોઈ એવી બોલીઓ બોલા દ્રવ્ય ભગવાનની પ્રતિષ્ઠા અંજનશીલતા વગેરેની એમાં બોલી બોલીને પણ તમે દેવ દ્રવ્ય વૃદ્ધિનું જે વાર્ષિક કર્તવ્ય છે એ લાભ લેવો જોઈએ. શક્ય હોય તો પોતાની વાર્ષિક જે આવક હોય એનો અમુક ટકા એ રીતે દેવ દ્રવ્યમાં લાભ લેવો જોઈએ. રક્તમ લહી જીવો એવું છે રખંતો જીન દબ્બમ તિથ્ય રક્તમ લહી જીવો. દેવ દ્રવ્યનું જે રક્ષણ કરે સારી રીતે એનો વહીવટ કરે સંઘનો વહીવટદાર તરીકે હોય અને સારી રીતે શાસ્ત્રીય નીતિ પ્રમાણે એનો વહીવટ વગેરે કરે તો યાવત તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરી શકે. નહીં તો બીજી બાજુ ભક્ષંતો જીન દબ્બમ અનંત સંસારીઓ હોય. દેવ દ્રવ્યનું ભક્ષણ કરે કોઈ પણ રીતે કોઈ અનંત સંસારી જીવ બને છે. એટલે આપણા પૂર્વજો ઘણા જાગૃત હતા. કંઈ પણ બોલી બોલે એટલે બને ત્યાં સુધી તત્કાલ ચૂકવી દેતા હતા. બીજા દિવસ ઉપર પણ રાખતા નહોતા. ગમે એટલી મોટી રકમની બોલી હોય તો પણ પહેલા એ રકમ જમા કરાવે પછી જ તે લાભ લેતા હતા. અમારા વિસ્તારમાં થોડા વર્ષો પૂર્વે કચ્છમાં પત્રી ગામે હતું. મોટે ભાગે અત્યારે સ્થાનકવાસી વધારે દેરાવાસી 5 ઘર હતા અને ત્યાં પ્રાચીન દેરાસર હતું. એનો જીર્ણોદ્ધાર થયો, નવીનીકરણ થયું અને અમારું ચોમાસું ત્યાં નક્કી થયું. તો એ ચોમાસા આની પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ અમે હતા અને પછી આચાર્ય ભગવતી મુખ્ય નિશ્રા હતી. તો પ્રતિષ્ઠા પછી દ્વારોદ્ઘાટનનો ચડાવો એક સ્થાનકવાસી ભાઈએ એટલા 8 લાખ રૂપિયામાં લગભગ 8 લાખ રૂપિયામાં દ્વારોદ્ઘાટનનો ચડાવો એક સ્થાનકવાસી ભાઈએ લીધો. એમણે પહેલા 8 લાખ રૂપિયાની રકમ સંઘમાં જમા કરાવી તરત અને પછી પોતે દ્વારનું ઉદ્ઘાટન કર્યું. આવા વર્તમાનકાલીન પણ પ્રસંગો ખરેખર અત્યંત અનુમોદનીય છે, અનુકરણીય છે. એવી રીતે બીજા ભાગ્યશાળી યાદ આવે ચાણસ્માના ગભરુભાઈ નામે શ્રાવક દેરાસરની બાજુમાં જેમનું ઘર હતું. લગભગ રોજ દેરાસરમાં
પહેલી પક્ષાળ કે પૂજા કંઈક ને કંઈક બોલીનો લાભ તો આદેશ તો પોતે લેતા હતા. જેવો આદેશ મળે કે તરત જ બૂમ પાડે કે બેટા દીકરાની બૂમ પાડે, બેટા પેલા આટલા રૂપિયા લઈ આવ અને પછી પોતે પેટીમાં જમા કરાવ. એ રીતે પેટીમાં રકમ જમા કરાવી પછી પોતે પક્ષાળ કે પૂજા વગેરેનો લાભ આ લગભગ રોજનું આ ક્રમ છે. કેટલા જાગૃત કહેવાય કે નહીં કહેવાય? વર્ષોમાંથી આપણે પણ પ્રેરણા લેવા જેવી છે. એટલે ઠેકાણે તો વર્ષોની બોલીઓ એટલે આપવાનું બાકી રહ્યું હોય, બોલી બોલ્યા હોય દર વર્ષે સપના વગેરેમાં બોલીઓ બોલતા હોય. અમને અનુભવ છે બાળમેળની અંદર વર્ષો પહેલાં ચોમાસું હતા અને જાણવા મળ્યું સંઘના અગ્રણી ટ્રસ્ટી લગભગ 10 વર્ષ બોલ્યા બધું બધું ચૂકવવાનું બાકી હતું, છતાં દર વર્ષે પાછા મોટી બોલીઓ બોલ્યા કરે. ભગવાનને જ્યારે કહેવામાં પૂછવામાં આવે કે ભાઈ આવું કેમ, હવે ભગવાન के घर में क्या देरी लगन की देरी होती है, वो કંઈક નિશ્ચિત જવાબ આપીએ. એટલી શું ઉતાવળ છે, આપીશું. હવે ક્યારેક આંખ મીંચાઈ જાય. હકીકતમાં આવું ન કરવું જોઈએ. જિંદગીના શું ભરોસા હોય છે તો ક્યારેક આંખ મીંચાઈ જાય અને માથે કેટલું દેવ દ્રવ્યનું મોટું દેવું રહી જાય અને એના કારણે અનેક ભવોમાં દુર્ગતિઓની પરંપરા ભયંકર સર્જાય. કેટલાક આપણે આવું ન કરવું જોઈએ. પોઝિટિવ દૃષ્ટાંત જોઈએ તો કેટલાક આપણે દૃષ્ટાંત જોઈએ તો સંકાઢેલો પોઝિટિવ દૃષ્ટાંત જોઈએ તો કુમારપાળ મહારાજાએ છેલ્લી પાડતો સંઘ કાઢેલો અને એ સંઘ કાઢે સંઘપતિ કહેવાય અને છેલ્લે સંઘપતિની બહારનો અધિકારી એ વ્યક્તિ ગણાય. છતાં દેવ દ્રવ્યની અભિવૃદ્ધિ થાય એટલા માટે કુમારપાળ મહારાજે શું કહ્યું કે ચાલો બોલી બોલાવો, જે વધારે બોલી બોલશે એને સંઘપતિ તરીકેની માળા કરાવવામાં આવે. આ રીતે સ્વેચ્છાએ પોતાનો અધિકાર જતો કર્યો અને જોડાય બોલીમાં પોતે પણ જોડાયા, મંત્રી પણ જોડાય છે, બીજા શેઠીઓ પણ જોડાય છે. અને રાજાની મંત્રી બોલતા હોય એટલે પછી કઈ 100 મણે 150 200 એવું થોડું હોય, બીજા હજારો દૂરથી અવાજ આવ્યો રાખોમાં બોલાય ને એમ કરતા કરતા પાછળથી દૂરથી અવાજ આવ્યો. કેટલો આવ્યો? સવા કરોડ. બધાના કાન સરવા થઈ ગયા. સીધો હાઈ જવું. સવા કરોડ અવાજ આવ્યો. બધાના કાન સરવા થઈ ગયા, આંખો પોળી થઈ ગઈ. હા જોઈએ છે ક્યાંથી અવાજ આવ્યો. બોલી બોલાવનાર ભાગ્યશાળી જરા આગળ પધારજો. જે બોલી બોલ્યા હોય તે ઝઘડ કે ઝઘડું. ત્યાં કયા શ્રાવક આગળ પધારે નામ ખબર છે ને? નહીં. બીજા એક સૌરાષ્ટ્ર ઝઘડ કે ઝઘડું ચકડુસા શેઠ નહીં, ઓલા ભદ્રેશ્વર વાળા નહીં, બીજા એક સૌરાષ્ટ્રના વતની ઝઘડ નામ એક શ્રાવક હતા. ઝઘડો કરતા હતા, ઝઘડામાં ઝબલા નો આવે છે, જમરપલા છે. હવે તો અમે જાણી ઇંગ્લિશમાં તો જે અને જે એચ, જે એચ તો ઝબલાનો જ, ખાલી જે હોય તો જમરૂખનો જ થાય. હા કે જમરૂખનો જ વાળા ઝઘડ શ્રાવક હતા. હા કે એને કપડા વગેરે જોઈને બધાને આશ્ચર્ય થઈ ગયો, આ નક્કી કોઈ પાગલ લાગે છે. કપડા આવા સિમ્પલ અને સાવ થોડાક મેલા પણ હશે અને આ 1.25 કરોડ બોલી બોલ્યો છે, નક્કી કોઈ પાગલ લાગે છે. ત્યાં તો આગળ આવ્યા. પાકિસ્તાની તમે બોલ્યા છો, તમે બોલ્યા છો, સમજીને બોલ્યા છો ને? અને એમ કરીને તરત જ સમજીને બોલ્યા છો ને? સમજીને બોલ્યો છે. પછી એનો છેડો ફારીઓ ફારીઓ બધી કે ખેસ નીકળે છે. એનો છેડો ખોલે છે, એમાં ગાંઠડી ખોલે છે ને એમાંથી રત્ન નીકળે છે અને કે છે લ્યો આની કિંમત કરો. દેવેરી બેટા છે 1.25 કરોડની કિંમતનું છે. અને એ રીતે તાત્કાલિક 1.25 કરોડની રકમ પર અર્પણ કરી અને સંઘપતિ એનો લાભ લીધો. આ કુમારપાળ મહારાજાની પર કેટલી ઉદારતા કહેવાય. સ્વેચ્છાએ દેવ દ્રવ્યની કેટલી ઉદારતા કે પોતાનો અધિકાર પર જતો કર્યો. હાઈ થિંકિંગનો આમ શ્રાવકની કેટલી ઉદારતા કહેવાય. એના પિતાએ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગનો શ્રેષ્ઠ ઉદાહરણ કરી શકાય. એના પિતાએ લગભગ 4 જેટલા રત્નો આપ્યા હતા. દરેકની કિંમત 1.25 કરોડ રૂપિયાની. એમાં કંઈક 2 રત્નો સારા કાર્યમાં વાપરવા માટે, 2 રત્નો પોતાના માટે. એણે પોતાના માટે મારા ખ્યાલ કાંઈ રાખ્યું, કંઈક રાખ્યું કદાચ. આખી બધા આ રીતે ગિરનારમાં પ્રભુ શત્રુંજયમાં આ એ રીતે અર્પણ કર્યા. બરોબર. આવા પ્રભુ ભક્ત ઉદાર સૃષ્ટિવર્યો જીન શાસનમાં આવા અનેક થઈ ગયા છે. એમાંથી આપણે પણ પ્રેરણા લઈએ.
રાજકોટના એક મધ્યમ વર્ગીય શ્રાવક ભાઈ વિશિષ્ટ સંઘના દેરાસરમાં એમની પાસે શું થયું એમ ચઢાવા ચાલતા હતા વિશિષ્ટ અને એમની પાસે શું થયું એમને રૂપિયા જ્યારે ભાગ પડ્યા છે ભાઈઓમાં એટલે પિતાની સંપત્તિના એને ભાગે 87,000 રૂપિયા એમના આવ્યા હતા અને કોઈક વિશિષ્ટ પ્રસંગે બોલી બોલાતી હતી અને એને પર એટલો ભાવ ઉલ્લાસ થયો પ્રસંગમાં એ બોલી 87,000 રૂપિયા પ્રતિષ્ઠા પ્રસંગમાં એ બોલીને આદેશ લીધો સ્થિતિ કઈ વિશેષ મોટી અને એટલો પતિ પત્ની બંને રાજી થયા ઝઘડો થઈ જાય વિશેષ મોટી નહોતી હા નેતા ઘણીવાર તમે બોલી નાખો તો ઘરમાં વળી ઝઘડો થઈ જાય કે તમે ઘર બારીને કે તીરથ કરવા નીકળ્યા છો ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો એના જેવું તમે કરો છો મેં વિચાર અમારો કઈ વિચાર કર્યો છે મને ભૂખા મારવા છે કે શું આવું ધર્મ વાઈફ હોય તો આવું દલીલો કરે વાઈફ એટલે એ તો નાઈફ રાજી દલીલ કરે આ તો બધા ધર્મ પત્નીનો હોય એટલે એ તો રાજી થયા હર્ષના આંસુ બંનેની વિચારધારા એક સરખી થઈ હર્ષના આંસુથી એકદમ ભાવ વિભોર બની ગયા પરિણામ એ આવ્યું સમય પણ ચાલતો હતો પોતાના માટે કાંઈ રાખ્યું નથી બેલેન્સ છતાં પણ એ વખતે મંદીનો સમય પણ ચાલતો હતો છતાં પણ આ ચમત્કારિક રીતે એમનો ધંધો બેવડાયો અને આજે તો હવે કરોડપતિ છે અને સંઘમાં અગ્રણી શ્રાવક તરીકે છે આ રીતે કહેવાય છે કે ચઢાવામાં તેજી તો ધંધામાં પણ તેજી અલબત્ત આપણે કોઈ એવી અપેક્ષા કે સ્વાર્થ રાખવાનો નથી નિસ્વાર્થ ભાવે પરમાત્મા પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને એના લાભ લઈએ કલ્પના ન કરી શકીએ તો પરલોકમાંની આ જ ભવમાં ઘણીવાર આવા એના ફળની તો આપણે કલ્પના ન કરી શકીએ પરલોકમાંની આ જ ભવમાં ઘણીવાર આવા બનાવો બનતા હોય છે એક તપોવની યુવાન જેનું નામ હતું વિજય અને બહુ નબળી હતી પોતે 12મા ધોરણમાં અભ્યાસ કર્યો અને પિતાજી આગળ આર્થિક સ્થિતિ બહુ નબળી હતી એમના માથે કેટલું દેવું પણ થઈ ગયું હતું 10 વર્ષ વધારે આગળ અભ્યાસ ન કરતા પણ ધંધામાં જોડાઈ જાય છે 10 વર્ષની અંદર આ બધું દેવું પણ ચૂકતે કરી અને વિશેષમાં 40 લાખ રૂપિયા મિત્ર એને મનીષ કમાય છે ધંધામાં અને એ 40 લાખ રૂપિયા એનો એક પરમ મિત્ર હતો જેમના નામ મનીષ એને ધંધા માટે આપે છે સાફ થઈ ગયો 40 લાખ કર્મ સંજોગે એક જ વર્ષની અંદર મનીષ વિચારો સાફ થઈ ગયો 40 લાખ રૂપિયા પણ બધા નુકસાનમાં જતા રહ્યા કંઈ સૂચતું નથી એટલે આ વિજયને ખૂબ આઘાત લાગે છે શું કરવું શું ન કરવું કંઈ સૂચતું નથી પણ છેવટે આખર તો તપોવનના સંસ્કારો હતા કે નહીં એટલે હજુ અમારો વીરકુમાર એટલા માટે અને મોકલ્યો 2 વર્ષ તપોવનમાં સારા સંસ્કાર લઈને આવ્યો તે સંસ્કાર કામ આવ્યા સ્થિતિમાં તો ઘણીના અવસરે આપણે નહીં તો માણસને આપઘાતના વિચાર આવે પાગલ બની જાય આવી સ્થિતિમાં તો અથવા સ્વામી વ્યક્તિ પ્રત્યે વેરનું બંધન થઈ જાય કાંઈ ન કરતા કંઈ પણ તકલીફ હોય તો શું કરવું કોના શરણે જવું જોઈએ કઈ માતા મેલડી માતા કઈ માતાને શરણે જવું જોઈએ પરમાત્મા શબ્દમાં પણ છેલ્લે માં ભગવતી માતા પરમાત્મા શબ્દમાં પણ છેલ્લે માં આવે છે ને કરવી જોઈએ એટલે પરમાત્માને શરણે જવું જોઈએ પરમાત્માની વિશેષ પ્રકારે ભક્તિ કરવી જોઈએ ખૂબ અને પેલો વિજય પરમાત્માની ભક્તિમાં જોડાય છે ખૂબ ભાવોલ્લાસ પૂર્વક પરમાત્માની ભક્તિ કરે ઉત્તમ દ્રવ્યોથી ભક્તિ કરે છે અને સાથે વિચારે છે કે મેં ધંધા કમાયો તો ખરો પણ ખરેખર મેં પ્રભુનો ભાગ એમાં રાખ્યો નહીં એટલે આવી સ્થિતિ થઈ એટલે કંઈ સંકલ્પ કરે છે હવેથી જે પણ રકમ બચત થશે ઘર ખર્ચ વગેરે બાદ કરતા એમાંથી લગભગ 15% હું પ્રભુ ભક્તિમાં ખર્ચીશ આવો સંકલ્પ કરે છે અને એ સંકલ્પના પ્રભાવે એ એકાદ વર્ષમાં તો આ ઘટના ક્યારની છે ઈસવીસન 2008 કોઈ કેટલા વર્ષ પહેલાની ઘટના છે ફક્ત 16 વર્ષ પહેલાની સત્ય ઘટના છે કોઈ બહુ લાંબી જૂની પુરાણી કથા ઘટના નથી અને 8 કરોડ રૂપિયાની બચત થઈ ગઈ ચમત્કારી કરી છે અને હવે એ રકમનો ઉપયોગ ક્યાં કરવો કોઈ છટકબારી શકતો નથી સીધો પોતાના ઉપકારી ગુરુદેવ પૂજ્યપાદ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ એ વખતે ઘાટકોપરમાં નવરોજી લેન્ડમાં બિરાજમાન હતા એમની પાસે જાય છે સાહેબ આ પ્રમાણે સંકલ્પ કર્યો હતો આટલો નફો થયો છે આપ માર્ગદર્શન આપો કઈ રીતે એનો સદુપયોગ કરું ભક્તિમાં વખતે મહારાજ સાહેબે એને એવા પ્રભુ ભક્તિના પ્રભાવે મળ્યું છે તો પ્રભુ ભક્તિમાં જ્યાં પણ જીર્ણોદ્ધાર થતા હોય દેરાસરોના
કે સોના એની અંદર એનો સદુપયોગ કર અને એ પ્રમાણે ગુરુ આજ્ઞાને શિરોમાને કરી આટલી મોટી રકમ એ પણ એણે દેવ દ્રવ્યમાં એનો સદુપયોગ કર્યો. બરોબર. અને બીજા સાવક યાદ આવે આજના એક વિશિષ્ટ પ્રભુ ભક્ત અત્યારે રહે છે ક્યાં કયા બજારમાં ગિરીશભાઈ તારાચંદ મહેતા ચીરા બજાર. અત્યારે ચીરા બજારમાં પહેલા પાયધુનીની પાસે અને રોજ 4 કલાક ભક્તિ કરતા હતા. એ વખતે વર્ષો પહેલા અત્યારે પોતે હયાત છે, જો કે અમે મળ્યા છીએ, પણ વર્ષો પહેલા જ્યારે એની આવક વર્ષે મહિને લગભગ માંડ 250 રૂપિયા જેવડી હતી, પણ એ વખતે પણ એ આવકનો અડધો ભાગ ઘરે પ્રભુ ભક્તિમાં જ ઉપયોગ કરી નાખતા હતા. રોજ ઉત્તમ પ્રકારના ઘરે બનાવેલા સાચા ઘીના 5 નૈવેદ્ય અને ઉત્તમ જાતિના 5 જાતના ફળ, ઉત્તમ જાતિના 5 પ્રકારના ફૂલો, જેનાથી અંગ્રેજના ભગવાનની પોતે જાતે કરે અને એ રીતે ભગવાનની અંગ પૂજા, અગ્ર પૂજા એ બધું કર્યા પછી ભાવ પૂજા કરતી વખતે પોતાના બંને હાથમાં ઘૂઘરા બાંધે, પોતે ઢોલક લઈ ઢોલક મહારાજા વગાડતા. યશોવિજયજી મહારાજ પંકજભાઈની જેમ યોગીરાજ આનંદગંજી મહારાજા, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા, દેવચંદ્રજી મહારાજા વગેરેના ભક્તિ અને તત્વજ્ઞાનથી ભરપૂર. આપણે તો ઘણીવાર 54 કેટલા સ્તવન, 1 કે 2 આપણે તો ઘણીવાર 5 ગાથાનું મળતું હોય કે 3 ગાથાનું સ્તવન મળતું હતું, વધારે ન લઈએ કદાચ, પણ આ તો 10-12 સ્તવનો, સ્તવન ઉપર સ્તવન, સ્તવન ઉપર સ્તવન, એ રીતે લગભગ 4 સ્તવનો ઢોલક વગાડતા એ ગાય. એ રીતે લગભગ 4 કલાક ભક્તિમાં રોજ પસાર થાય. અમે વર્ષો પહેલા ત્યાંથી સાંભળેલું એટલે ખાસ જોવા માટે પાયધુનીમાં ગોળીજી દેરાસરમાં ગયા અને બેઠા રહ્યા અને એની ભક્તિને ખાસ જોતા રહ્યા. રત્નસુંદર સૂર્ય આચાર્ય ભગવંતે અમને એના દ્વારા અમને જાણવા મળ્યું હતું એટલે અમે ખાસ જોવા માટે ગયા. સદ્ધર થઈ ગયા અને આવી વિશિષ્ટ પ્રભુ ભક્તિના પ્રભાવે આજે તો એટલા બધા સદ્ધર થઈ ગયા છે આર્થિક રીતે કે ગમે એટલી ઊંચી બોલી જાય ભલે, દર મહિને શંખેશ્વરમાં જાય અને જેટલી પણ બોલીઓ ગમે એટલી ઊંચી બોલી જાય ભલે, લગભગ બધી બોલીઓ એ લે અને પોતાના એવા કલ્યાણ મિત્રો વગેરે સાથે હોય એની સાથે અત્યંત ભાવોલ્લાસપૂર્વક ગયા હતા. ચીરા બજારમાં ખૂબ ભક્તિ કરી અને અમે ગયા વર્ષે પણ એમના ઘરે ગયા હતા. ચીરા બજારમાં અનેક જળનિરાશ્રમ ચડેવા ઉત્તમ જીનબો અને મોટા ભગવાન સામાયિક આરસ કેવું છે કે ગળનિરાશ્રમ 11 મોટા ભગવાન ન ભરાવાય. ત્યાં તો એવું પણ વાંચ્યું છે કે આરસના પણ ન ભરાવાય, ખાલી ધાતુ ના હોવા જોઈએ, દરેકમાં અપવાદ હોય. આ તો ભગવાનની ભક્તિમાં એવા ગાંડા ઘેરા જાણે બનેલા એટલે અનેક આરસના ભગવાન મોટા ભગવાન પણ અમે દર્શન ત્યાં કર્યા. હાટુંગામાં કુમારભાઈ આવી રીતે પરમાત્માની હાટુંગામાં કુમારભાઈ યાદ આવી. હાટુંગામાં ગેરેજની અંદર ભવ્ય ગરબીરાસન બનાવ્યું છે. એવી દરેક પ્રભુજીની આંગીઓ બધી બ્રાહ્મણની આંગીઓ, એક ભગવાન કેટલા 100 જેટલી આંગીઓ હશે, લગભગ 8 ભગવાન જેટલા ભગવાન. રોજની આંગી અલગ અલગ હોય લાગે. પર્યુષણમાં તો દર્શનાર્થીઓની જે ભીડ જામે, લાઈનો મોટી મોટી લાગે. દેરાસરના દર્શન કર્યા છે કેટલા જણાએ માટુંગાના કુમારભાઈના દેરાસરના દર્શન કર્યા છે. અને ભગવાનની ભવ્યાતિ ભવ્ય અંગરચના કરી હતી અને પાછા પોતે બંને જણા પતિ પત્ની રોજના 4 કલાક દેરાસરમાં પ્રભુ ભક્તિ કરે. મંડ ભક્તિ સંગીત પણ વાગતું હોય, રોશની પર દીવા આપણે વગેરે સરસ હોય અને એ રીતે અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા કરતા લગભગ 4 કલાક મારા શેમની પ્રેરણાથી પૂજ્યપાદ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખર વિજયજી મારા શેમની પ્રેરણાથી વિશિષ્ટ પૂજામાં જોડાયા. ઘાટકોપરના અમરીશભાઈ અને એમની પણ અભિષેક પૂજા ખરેખર જોવા જેવી હોય છે. અનેક પ્રકારના ઊંચી જાતના અત્તર વગેરે ઔષધિઓ નાખી રોજ પરમાત્માના હોય પ્રકારના મંત્રોચ્ચાર વગેરે શ્લોકો બોલતા સુંદર રીતે પરમાત્માના અભિષેક કરતા હોય. ભીવંડીના પણ એક સાવક થઈ ગયા, એ પણ વિશિષ્ટ ભક્ત પ્રભુ ભક્ત હતા. સોનાના ઉપકરણો બધા થાળી વાટકી પૂજાની બધું સોનાનું.
છતાં એને ચિંતા ન હોય, આમ મુખ્ય સ્થળ ત્યાં મૂકી દે, ભલે કોઈ લઈ જાય તો ઘરે લઈ જાય અને કોઈ પરવા હોય નહીં. એટલા વિશિષ્ટ રીતે ભાવોલ્લાસથી પ્રભુ ભક્તિ કરતા હતા. અને આગળ જતા પછી તો આ ચારિત્ર પણ એમણે ગ્રહણ કરી લીધેલું છે. આ મનનભાઈ બેઠા છે ગાંઠમાં, એ પણ ખૂબ એને હૃદયમાં ખૂબ પરમાત્મા વિશિષ્ટ ભક્તિ બપોરના 12 વાગે મધ્યાહન સમયે શાસ્ત્રીય જે વિધિ છે એ પ્રમાણે જાય. અને એ વખતે તો ભગવાન અને પોતે હોય, બાકી બીજા કોઈ હોય, નિરાંતે 1.5 કલાક સુધી બેસી કરીને પરમાત્માની ભવ્યાતિ ભવ્ય રચના કરી, વર્ધમાન સપ્તસ્વ વગેરે બોલે. તો આવા તમારામાં બીજા ઘણા હશે તો કદાચ કોઈનું નામ લેવાય છે, બાકી તો ઘણા વિશિષ્ટ પ્રભુ ભક્તો તમે બેઠા છો. બધાની પ્રભુ ભક્તિની ભૂરી અનુમોદના કરીએ. નવીનભાઈ ગાંધીને આપણે 54 કોઈ વિશિષ્ટ યાદ આવતા હતા. નવીનભાઈ ગાંધીને યાદ કરીએ આપણે. 54 દેરાસરોમાં રોજ અમદાવાદના ભગવાનની પૂજા કરે. 54 દેરાસરોમાં પહેલા 44 દેરાસરોમાં વહેલી સવારે શરૂ કરી ઠેઠ 9 વાગ્યા સુધી 44 દેરાસરોમાં પૂજા કરે. પછી ઘરે આવી નોકારશી કરી, વળી બીજી વાર સ્નાન કરી, પૂજાના વસ્ત્રો કરી અને પોતાની ઘરની આજુબાજુમાં બીજા 10 દેરાસરો અમદાવાદમાં તો પોળે દેરાસરો હર્ષના આંસુથી અડધો ગ્લાસ 54 દેરાસરોમાં પૂજા કરીને એટલો આનંદ આવે, હર્ષના આંસુથી અડધો ગ્લાસ ભરાઈ જાય, એટલા આંસુ રોજના નીકળી જાય, એટલો બધો આનંદ અનુભવે છે. મારો અંતરાત્મા સાક્ષી પૂરે છે કે 2 કે 3 ભાવથી વધારે મારું પરિભ્રમણ બાકી નહીં જ હોય. વર્તમાન કાળમાં આવા વિશિષ્ટ છે, એકેથી ચડે એવા પ્રભુ ભક્ત અને સાવકો વર્તમાન કાળમાં પણ વિદ્યમાન છે. અને અવસરે અને આ નવીનભાઈ ગાંધીની વાત કરીએ તો એમની પણ આર્થિક સ્થિતિ શરૂઆતમાં મિડલ આમ સામાન્ય હતી, પણ પછી ધીરે શરૂઆતમાં તો લગભગ 12 વર્ષ સુધી પૈસાને લક્ષથી પદ્માવતીની ઉપાસના ઘણી કરી, પૂજનો ભણાવે, જાપ વગેરે ભોગ કરે, પણ કાંઈ ખાસ વળ્યું નહીં. જ્યાં સુધી પૂર્વનું પુણ્ય સાથ ના આપે, તમે ગમે એટલો ઊંચા નીચા થાવ, કંઈ વળે નહીં. પછી એના મામાએ ટકોર કરી, નવીન દેવી પાછળ આટલો પાગલ બન્યો છે, આટલો પાગલ જો પરમાત્માની ભક્તિમાં બન્યો હોત તો તારું કામ થઈ ગયું હોત. પછી ટકોર અસર કરી ગઈ. સીધા સંકેત જય પદ્માવતી માતાને પાસે હાથ જોડી કે જે માતાજી આટલો સમય સ્વાર્થથી પ્રેરાઈને મેં આપની ભક્તિ કરી છે, નિસ્વાર્થ ભાવે નહીં. હકીકતમાં દેવદેવીને સાધર્મિક તરીકે તિલક કરો. તમારામાં એ વખતે પણ ભાવના શું હોવી જોઈએ? એ સમ્યક દર્શી શાસક દેવદેવી તમારામાં જેવી વિશિષ્ટ પ્રભુ ભક્તિ રહેલી છે, એવું ભક્તિ મારામાં પણ ભગવાન હૃદયમાં આવો. આવા ભાવ સાથે વિશિષ્ટ સાધર્મિક તરીકે બહુમાનપૂર્વક કપાળે એક તિલક અંગૂઠાથી કરવું જોઈએ. કરી છે, પણ હવે માતાજી મેં તો સ્વાર્થથી પહેરાઈને આ રીતે તમારી પૂજા ભક્તિ કરી છે, પણ હવે મને સમજણ પડી છે કે હકીકતમાં તો આપ પણ જેને પોતાના ફણા ઉપર ધારણ કરો છો, કોને? મારી ભાવના છે ભગવાન તીર્થંકર જોડે છે ને અહીંયા પડેલા જોડાવું તેરાસમાં. તો હવે એ મારી ભાવના છે કે હું પરમાત્માની ભક્તિમાં જોડાવું. આપ મને એવા આશીર્વાદ આપો, મારામાં પણ વિશિષ્ટ પ્રભુ ભક્તિ જાગે. અને હવેથી આપને સાધર્મિક તરીકે હું તિલક જરૂર કરીશ, પણ એનાથી વિશેષ કાંઈ ન કરું તો આપ મને ક્ષમા કરજો. આ રીતે પ્રાર્થના વિનંતી કરી અને પરમાત્માની નિયમિત પૂજા સેવામાં જોડાયા. પહેલા કરતા છે અનિયમિત, હવે નિયમિત ભાવ છે, પણ શરૂઆતમાં તો ભાવ આવે નહીં એટલા બધા. હીરાનો વેપારી ઘણા કે ભાવ નથી આવતા એટલે મૂકી જામી જાય. હીરાનો વેપારી હોય નવો સવો ગ્રાહકી જામી જાય, ચાલો ઘણો સમય લાગી જાય. શરૂઆતમાં તો આખા દિવસમાં એકાદ કોઈ આવે તોય પણ આનંદ માને કે ચાલો આજનો દિવસ આપણો સફળ થયો. આવે તો એ રીતે એવું નહીં. માટે કોઈ પણ ધાર્મિક ક્રિયા આરાધનામાં ભાવ ન આવે તો 2 કલાક ગ્રાહક એવું નહીં. દુકાન ખુલ્લી હોય તો ક્યારેક ને ક્યારેક ગ્રાહક આવે, 2 કલાક ગ્રાહક લાવી તો દુકાન બંધ કરી નાખો. સાંજ સુધી કે રાત સુધી પણ તમે રાહ જુઓ ને ધીરજપૂર્વક. એવી રીતે ભાવ શરૂઆતમાં ન આવે તો કંટાળીને કોઈ પણ આરાધના મૂકીને દેવી જોઈએ. દુકાન બંધ હોય તો કોઈ ગ્રાહક આવ્યો એ પણ ચાલ્યો જાય. એટલે આરાધના મૂકીએ તો પછી ભાવ ઓટોમેટિક ક્યાં જાય? સંસારના જ ભાવ આવશે વધારે. એટલે આરાધના ચાલુ રાખવી જોઈએ. તો ભગવાનને એમ કરતા ભાવ નથી. હા, પછી એક દિવસ મને ભગવાનને કહ્યું, ભગવાન મને ભાવ નથી યાદ આવે ને પેલું કહ્યું, એવી કૃપા કરો કે મને ભાવ આવે. પછી યાદ આવે ને પેલું કહ્યું, મુકે ભક્તિ ખપે, મુકે ભાવ ખપે,
ભવ ધરિયો તરેલા નાવ ખપે છે ભાવ ખૂટે છે તો ભાવની પ્રાર્થના કરો જે ખૂટતું હોય તે ભગવાન પાસે માંગો ભક્તિ ખૂટે છે ભાવ ખૂટે છે તો ભાવની પ્રાર્થના કરો ભાવ આવશે થોડા જ દિવસમાં એમને ભાવ જાગ્યા હે નવીન તો અમદાવાદ જેવી મેગા સિટીમાં રહે છે ત્યાં સેંકડો નિરાશરો છે તું માત્ર એક જ નિરાશા ભગવાનની પૂજા કરીને સંતોષ માની લે કેમ ચાલે ત્યારથી એમણે બધા સંખ્યા વધારવા નહોતો કરી દીધી ત્યારે અત્યારે તો યુવાન નબીરાઓ મોબાઈલનો જમાનો નહોતો જ્યારે અત્યારે તો હવે કરલો દુનિયા મુઠ્ઠીમાં પણ એ વખતે રવિવાર રજાનો દિવસ હોય ને મેટીની શોથી સવારના 10-11 વાગ્યાથી કરીને ઠેઠ રાતના 12 વાગ્યા સુધી જેટલા 4-5 શો હોય બધા બાજુમાં અને ઠેકાણે હોય છે ને મુંબઈમાં થિયેટર અહીંયા એક લાઈનમાં નિરાશર ક્યાંય એક ગલીમાં બે હોય તો ઘણાને વાંધો આવે પથ્થર પાછળ પૈસા શા માટે વેડફવાના અને આ રીતે થિયેટરો જ્યારે લાઇનસર હોય ત્યારે કોઈને અહીંયા વિકલ્પ આવ્યો બધું શા માટે વધારતા આજથી લગભગ કેટલા તો અહીંયા લગભગ ધીરે ધીરે સંખ્યા વધારતા આજથી લગભગ કેટલા ચોમાસું લગભગ 30 વર્ષ પહેલા અમારું ચોમાસું અમદાવાદ મણિનગરમાં હતું પછી બીજે વર્ષે વાંચવાડી નારાયણપુરામાં થયું એ વખતે અમે મળ્યા હતા મૂળનાયક અમને ગણતરી કરાવી પહેલા આદિવાસમાં જાઉં પછી આ દરેકને ભગવાનના મૂળનાયકના નામ અમને યાદ હોય આપણને યાદ હોય ગયા હો પછી ઘરે આવીને યાત્રા નીકળ્યા હો ક્યારેક બસમાં ધારો કે એક બે ત્રણ આટલું ઠેકાણે ગયા હો પછી ઘરે આવીને કોઈ પૂછે કયા ભગવાન હતા મૂળનાયક તરીકે એક બે ત્રણ કદાચ મને યાદ આવે બાકીના યાદ પણ ન આવે એવું પણ બને ત્યારે એમને બધા બરાબર 54 નામ ઘણી બધા ક્રમસર કે પહેલા આ પોળમાં જાઉં કે આ મૂળનાયક ભગવાન પછી એની બાજુની એની પેટા પોળમાં આ પોળ અને એનું આ ભગવાન મૂળનાયક આ રીતે 54 નિરાશરો તરત એમને બચાવ્યા અને કહ્યું કે એટલો મને આનંદ આવે છે ભગવાનના દર્શન કરતા હવે તો આમ રોમાંચ કરા થઈ જાય ગદગદ ને ભાવ વિભોર બનીને હર્ષના આંસુઓ વહી નીકળે છે અડધો ગ્લાસ ભરાય એટલા અને મારો અંતરાત્મા સાક્ષી પૂરે છે કે 2-3 ભવથી વધારે મારું પરિભ્રમણ નહીં જ હોય કરી ભગવાન મને અને હા બીજી વાત તો એ કે એમણે ભગવાનને પ્રાર્થના કરી શિખર ભગવાન મને જો એવી શક્તિ મળી જાય ને તો હું સામાન્ય દ્રવ્યથી આપણું શિખરબદ્ધ જીનાળે બંધાવ એ વખતે આ સ્થિતિ સામાન્ય હતી વધતી ગઈ પણ આ પ્રાર્થના અને સંકલ્પના પ્રભાવે જોતામાં વિજયનગર વધતી ગઈ અનેક સમય એવો આવ્યો કે જ્યારે એ વિજયનગર રહે ત્યાંથી થોડેક દૂર બીજી એક જૈન સોસાયટી તવી વસી હતી અને ત્યાં દેરાસરની જરૂર હતી પ્રગતિનગરમાં તો એ સામે ચાલીને ત્યાંના સંઘના ટ્રસ્ટીઓને મળ્યા અને કઈ મેં સાંભળ્યું છે કે અહીંયા આપણે દેરાસર બંધાવવું છે તો હા મારી એવી વિનંતી છે કે સંપૂર્ણ લાભ મને આપો શિખરબદ્ધ દેરાસર બંધાવી કરી તમારા સંઘને અર્પણ કરવા ઈચ્છું છું આવો લાભ તો ટ્રસ્ટીઓ રાજીના રેડ થઈ ગયા ભાવને વૈદ્ય બતાવવા જેવું શરત મૂકી ત્યાંના નિર્ભર દેરાસર તો સ્વદ્રવથી બંધાયો મહોત્સવનો ખર્ચ એક શરત પણ મૂકી ત્યાંના નિભાવ માટે એની પ્રતિષ્ઠા સલાહકારો મહોત્સવનો ખર્ચ આજે બધો પણ એમણે જ લાભ લીધો સુપલી ભવિષ્યમાં નિભાવ માટે પણ કાજો કાઢવા માટેની જાળી અને સુપલી એનો પણ લાભ મને જ નહીં મળો આવી શરત નહીં કઈ તકતીની શરત મૂકી પોતાની નહીં અથવા હું તમારે કાયમ માટે ટ્રસ્ટી એવી શરત મૂકી નહીં પણ આ ઝાડુ જેવી જે વસ્તુ પ્રમાણે જ હોય એનો પણ લાભ આ શિક્ષણ મને આપે એવું ઈચ્છું છું દીકરીને પિતાએ એ પ્રમાણે જ થયું એવી રીતે ઉડવાડામાં એવું દેરાસર છે દીકરીને પિતાએ શાસ્ત્રીતા વડાવી પણ પછી ખબર પડી દીકરીને કે અહીંયા તો દેરાસર જ નથી એમણે ઠપકો લખ્યો પોતાના પિતાજીને દીકરી પણ કેવી હશે કે પિતાજી મને તમે ક્યાં વડાવી કે જ્યાં દેરાસર જ નથી દીકરી ભગવાનની પૂજા સેવા ભક્તિ કેવી રીતે કરી શકી અને એના પિતાએ તરત જ દીકરીના સાસરા ગામમાં શિખરબદ્ધ જિનાલય સ્વદ્રવ્ય બંધાવી કરી અને એમણે પણ આ શરત મૂકી તેનો નિભાવનો અને ઝાડુ માટેનો ઝાડુ સુધારનો પણ લાભ શ્રી સંઘ મને જ આપે વર્તમાન કાળનો દાખલો લઈએ તો ગીતા સ્મૃતિ પરિવાર શ્રીભાઈ નાનજી પોતાની દીકરીને કચ્છ કોટડી ગામે વડાવી ત્યાં ભૂકંપમાં દેરાસરને મોટું નુકસાન થયું હતું તો સંપૂર્ણ હવે નવીનીકરણ અને જિનાલય નિર્માણનો લાભ પણ એમણે લીધો પોતાની દીકરીને સાસરેના ત્યાં તો હાજી હાજી વાહ અનુમોદના વાહ અનુમોદના અનુમોદના વાહ સગાભાઈ
ધન્યવાદ. એમ ઓહો તમે તો છુપા અચ્છા. રુસ્તમ છો ત્યારે તો આપણે નરેન્દ્રભાઈને. ધન્યવાદ. હા બરોબર. અચ્છા આપણે નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અનુમોદના ધન્યવાદ. હા, બરોબર. ભાગ્યશાળી છીએ કે આવા કાળમાં પણ આપણને આવા ખૂબ ખૂબ અનુમોદના ધન્યવાદ. એટલે આપણે ભાગ્યશાળી છીએ કે આવા કાળમાં પણ આપણને આવા અનુમોદનીય દૃષ્ટાંતો સાંભળવા અને જોવા મળે છે. તો અનુમોદના કરવામાં ક્યારેય પણ કંજુસાઈ કરતા નહીં. ત્યાં તો શિખરબદ્ધ જિનાલય બંધાયું. એની આપણી વાત ચાલતી નવીનભાઈની. અને ત્યાં તો શિખરબદ્ધ જિનાલય બંધાયું એટલેથી વાત અટકતી નથી. સુરતમાં અડાલજ પાટિયા વિસ્તાર છે, ત્યાં પણ દેરાસરમાં પ્રતિષ્ઠા થઈ હતી. કોઈ રીતે પોતે ત્યાં ગયા છે ને ખબર પડી તો આખા પંચધાતુના વિશાળ મોટા ભગવાન એની પ્રતિષ્ઠાનો લાભ પણ એમણે મોટી બોલી બોલીને લીધો. આટલેથી વાત અટકતી નથી હજી. જો ભગવાન વિતરા ગઈ हमसे को उनकी पूजा से बाकी बड़ो लाभ दिया करूं છું. પદ્માવતીની પૂજા 12 વર્ષ કરી તોય કાંઈ ન વળે. કદાચ હું તો કલ્પના કરું છું પદ્માવતી માતા આખર તો એકાવતારીની સન્માનની શાસન જેવી છે એટલે એમણે કદાચ એવું વિચાર્યું હોય કે જો હવે હું એને કંઈક લાભમાં નિમિત્ત બની જઈ અને કાંઈ પછી એ મારામાં જ અટકી જશે, ભગવાન સુધી નહીં પહોંચે. એટલે એમણે ધીરજ રાખી અને કાંઈ એનો આ પરચો બતાવ્યો નહીં. સવા લાગી ગઈ એટલે ભગવાનમાં જોડાયા જ્યારે મૂળ પોતે વતન એનો આખો ચડતી થવા લાગી ગઈ. પાલીતાણાનો પછી એમણે મૂળ પોતે વતન એનું રાધનપુર, તો રાધનપુરથી પાલીતાણાનો છરી પાડતો સંઘ વર્ષો પહેલાની વાત પોતે એકલા સંઘપતિ એમણે કાઢ્યો અને એ સંઘ જ્યારે પાલીતાણા પહોંચેલો થોડા વર્ષો પહેલાની વાત છે. પાલીતાણામાં જેટલી પણ ધર્મશાળાઓ રોકાવે છે અને એ દરમિયાનમાં આખા પાલિતાણામાં જેટલી પણ ધર્મશાળાઓ જેટલા પણ આખા પાલિતાણા બધા એને પોતાના સંઘના રસોડે જમવાનું આમંત્રણ આખા પાલિતાણા લગભગ ધુવા બંધ ધુમાડા બંધ કર્યું. પછી એ ડોલીવાળા હોય કે ટાંગાવાળા હોય બધાની છોડ આખો દિવસના 4 ટાઈમ શ્રદ્ધા હોય તો એટલે આર્થિક સ્થિતિ કેટલી સુધરી ગઈ જુઓ તો ખરા નથી થતા કે છે. એટલે આપણી શ્રદ્ધા હોય તો અને ભાવ લાભ ભગવાન પણ આપણાથી દૂર નથી થતા કે છે. એટલે દ્રવ્ય લાભ પણ આટલો થઈ ગયો અને ભાવ લાભમાં તો અડધો ગ્લાસ ભરાય એટલા રોજના આંસુ નીકળે અને અંતરાત્મા સાક્ષી પૂરે કે 2-3 બોથી વધારે પરિભ્રમણ નહીં હોય. આ કઈ નાની સૂની વાત છે. હજી આગળ કહું તો ભારતભરના કોઈ પણ દેરાસમાં યાવત વિદેશમાં પણ આપણે આજકાલ જિનાલયો બને છે ક્યાં ક્યાં કોઈ પણ સંઘમાં ધજાની જરૂરિયાત હોય એમને જાણ એકવાર કરવી દેવામાં આવે. દર વર્ષે સારામાં સારા નોંધાઈ ગઈ હોય એમને અને સમયસર બિફોર ટાઈમ સારામાં સારી ધજા બનાવડાવી અને સંઘને મોકલી. કેટલું અદ્ભુત ભક્તિ ઉપાર્જન કરતા હશો. કલ્પના ન કરી શકીએ. આ છે વિશિષ્ટ પ્રભુ ભક્તિ છે અને એમાં અર્પણ કરેલું દેવ દ્રવ્ય એનો આના ચમત્કારિક પરિણામો છે. અને જો બીજી બાજુ ગડબડ કરે જીવ દેવ દ્રવ્યમાં કોઈ પણ પ્રકારે ભક્ષણ કરે તો નુકસાન પણ એટલું થાય. આ તો 2 ધારી તલવાર ડુંગર ઉપર ચડે તો ચાડી ચાખી પ્રેમ રખે કરે તો ચકના ચોર સેવાય. એટલે જો દેવ દ્રવ્યને ભક્ષણ કરે અથવા ઉપેક્ષા કરે અથવા શાસ્ત્રીય જે પદ્ધતિ હોય જ્ઞાનીઓએ બતાવેલી એની ઉપેક્ષા કરીને મનગળંત રીતે કરે તો દુર્ગતિની પરંપરા પણ સર્જાય. એના ઉપર પણ 2 દૃષ્ટાંતો આવે છે. એમણે એક દિવસ મહાપુર નગરમાં ઋષભદત્ત શેઠ અને એમણે એક દિવસ પૂજારીને કહ્યું પૂજારી આવતીકાલે મારા તરફથી આંગી લખી નાખ પછી આપી દઉં છું. પછી ધંધામાં એવા પરવાઈ ગયા એ શું થયું ચૂકવવાનું ભૂલી ગયા અને વચ્ચે એનું આયુષ્ય પૂરું થઈ ગયું નહીં. પછી શું થયું એમને ત્યાં પણ નાખ્યું ખૂન કરી નાખ્યું. ચોરોએ ચોરી કરી ચોરી કરી એટલું સાથે એને પતાવી પણ નાખ્યું ખૂન કરી નાખ્યું અને આખરે આ રીતે મજૂર દ્રવ્ય માથે રહી ગયું. જન્મ પછી બીજા ભાવમાં એક કંજૂસ એવો મજૂર એને ત્યાં જન્મ અને ત્યાં પાડા તરીકે ઉત્પન્ન થાય છે અને તે સખત કામ કરાવે છે. કંજૂસ એને માટે પાણીની જરૂર પડે અને વળી ત્યાં દેરાસરનું નિર્માણ થઈ ગયું હતું એને માટે પાણીની જરૂર પડે એ પણ અનેક વાર આટા ફેરા કરાવીને પાડા પાસે સખત કામ કરાવતો હતો. જ્ઞાન થયું પછી એક વખત એને પાડાને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને પછી એને ખૂબ પશ્ચાતાપ થયો. એને અનશન કર્યું. જ્ઞાની ભગવંત પધાર્યા એની પાસે આ બધી વાત જાણી એટલે એના પુત્રોએ શું કર્યું જેટલી રકમ માંગી જે બાકી હતી એને બદલે એના કરતાં 1000 ગણી રકમ આ રીતે એમણે દેવ દ્રવ્યમાં પોતાના પિતાના નામે અર્પણ કરી અને આ રીતે પછી પાડો અનશન કરી પશ્ચાતાપ થઈ
બીજો પણ એવો દેવ થયો અને અનુક્રમે પછી મોક્ષમાં જશે. એટલે આ રીતે બીજો પણ એવો દાખલો આવે છે કે મહેન્દ્રપુર ગામ અને એમાં વિશિષ્ટ મુખ્ય સંઘમાં ઉગ્ર દેવદ્રવ્ય આદિની ઉઘરાણી માટે મુખ્ય શ્રાવક 4 એવા વિશિષ્ટ મુખ્ય શ્રાવકોને જવાબદારી સોંપવામાં આવી હતી. એમાં પણ જે મુખ્ય શ્રાવક હતો શું થાય છે, ઘણી વાર ઉઘરાણી કરવા જાઓ સજ્જનો હોય તો તરત આપી દે અથવા પ્રેમથી બધું આવકાર આપે ને યથાયોગ્ય સારો જવાબ આપે. કેટલાક એવા પણ હોય જ્ઞાની બિચારા જીવો એકદમ નેગેટિવ ઉલટો જવાબ આપે, શું ઘડી ઘડી હાલી આવો છો આપીશું હવે શું લોકોને એવા નેગેટિવ જવાબ મળે જેને કારણે પછી એને એવું વિચારે મૂકોને માથા બંધ કરી નાખ્યું, જે થવાનું થાય એમ કરીને ઉઘરાણી કરવાનું બિલકુલ બંધ કરી નાખ્યું. પરિણામે કેટલા કોઈ આપે ને કેટલા ન આપે, કેટલા ભૂલી ગયા હોય, કેટલા જાણી બુજી પણ ન પણ આપતા હોય અને પરિણામ એ આવ્યું અસંખ્ય આયુષ્ય પૂરું કરી તિરિંચો વગેરેની અંદર. અને આ રીતે આપણે અસંખ્ય ભાવ ભ્રમણમાં આવ્યો હોય તિરિંચો વગેરેની અંદર. માટે આ રીતે આપણે અધિકાર સોંપવામાં આવ્યો હોય તો પછી આપણે કર્તવ્ય ચૂકવું નહીં, ઉપેક્ષા કરવી નહીં. પછી ઇન્દ્રપુર નગરમાં દેવસેન નામે વેપારી એની માતા ઘર કરતી હતી. દેરાસરનો જે દીવો હોય ને એના ઉપયોગ બાજુમાં ઘર છે એટલે પોતાના ઘરના કાર્યમાં દેરાસરના દીવાનો ઉપયોગ કર્યો એણે. અને એટલું જ નહીં, પોતાના ઘરનો ચૂલો પણ દેરાસરના દીવા દ્વારા સળગાવ્યો. તો વળી કોઈ પરિણામ એ આવ્યું કે મરી કરીને એ ઊંટડી થઈ, તિરિંચ થઈ. આ તો વળી કોઈ નાની ભગવંત દ્વારા ખ્યાલ આવ્યો પુત્રોને અને એમણે સારી રકમ જમા કરાવી દેવદ્રવ્યમાં. પછી સાકેત નગરની અંદર અને એ રીતે એમણે સાગર નામે પ્રાયશ્ચિત કર્યું. પછી સાકેત નગરની અંદર સાગર નામે એક વિશિષ્ટ પરમ શ્રાવક હતા. પાપનો બાપ શું કહેવાય? લોભ. પૈસો એવી વસ્તુ છે કે બધા પાપનો બાપ કયું કહેવાય? લોભ કહેવાય. સુથાર લોભ વૃત્તિથી પેરાઈ કરી અને દેરાસરના કામમાં તે સુથાર વગેરે કડિયા વગેરે કામ કરતા હોય તો એને રોકડ રકમ આપવાને બદલે શું કરે? એને અનાજ આપે, અનાજ પોતે લઈ આવે, સસ્તા ભાવે હલકો અનાજ લઈ આવે અને પછી જાણે કે મોંઘા ભાવે એને આપે. એ રીતે જમા ન કરાવે, જે નફો થાય પાછું પોતાના ખિસ્સામાં રાખે, દેરાસરમાં જમા ન કરાવે. અને એ રીતે એને 1000 કાકીણી, એ જમાનાનું જે ચલણ હશે કાકીણી, એ મરી કરી આ રીતે દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું. અને પરિણામે એ મરી કરી જલ મનુષ્ય થાય છે પાણીની અંદર. અંડગોલિક મનુષ્ય હોય છે એને મરજીવા હોય ને એને પકડી મારી ઓલી ઘાણી ઘંટી, મેં અગાઉ દૃષ્ટાંત આપ્યું હતું વજ્રની ઘંટીમાં 6 મહિના પીડા ત્યારે માંડ પ્રાણ નીકળે. એ રીતે પીડાઈને વળી પોતે પાછે નરકમાં પણ જાય. ત્યાંથી ત્રીજી નરકમાં ગયો, ત્યાંથી દુઃખો ભોગવીને વળી માછલો થયો, ત્યાંથી વળી ચોથી નરકમાં, એમ અનેક વાર ચોથી નરકમાં ગયો. ત્યાંથી વળી ભૂંડ બન્યો, પાડો બન્યો, શિયાળ, ઉંદર, નોળિયો, કાચિંડો, સાપ, બળદ, ઊંટ, હાથી વગેરેમાં હજારો ભોગ કર્યા. પછી વિકલેન્દ્રિયોમાં, ચૌરેન્દ્રિયમાં પણ હજારો લાખો ભોગ કર્યા. પૃથ્વીકાય અપકાવી કરી કેન્દ્રિયમાં પત્રિકાર ભોગ કર્યા, લાખો ભોગ કર્યા. એમ કરતા પછી ક્યારેક વળી મનુષ્યમાં કામ નિજરાથી ભોગવાતા પછી મનુષ્ય બન્યો. મનુષ્યમાં પણ જન્મતા જ એનો બાપ મરી ગયો અને 5મા વર્ષની તો એની માતાનું પણ મૃત્યુ થઈ ગયું. લોકો એનું નામ પણ એવું નિષ્પુણ્યક પાણી, પુણ્ય વગરનો નિષ્પુણ્યક. એટલે પછી ત્યાંથી ઘેરાઈને છેવટે એના મામાએ પોતાને ત્યાં રાખ્યો તો મામાના ઘરે પણ ચોરી થઈ ગઈ, આગ પણ લાગી ગઈ. ગામના મુખી પાસે ગયો, ગામના મુખીને દયા આવી, એણે પોતાની પાસે રાખ્યો તો લૂંટારાએ પણ એ મુખીના ઘરને લૂંટીને એનું ખૂન કરી નાખ્યું. ત્યાંથી નીકળીને પછી કોઈ ચોરો ડાકુ પોતાની પલ્લીમાં રાખ્યો તો એ પલ્લીને બીજા જે પલ્લીવાળા હતા નવા ડાકુઓ એનો નાશ કર્યો. આવી રીતે લફ્ઝ 999 વખત આનું બન્યું. જ્યાં જાય એને જેને નુકસાન જ થાય. ભગવંત મળ્યા અને મહાન ભોગવતો હતો. ત્યાર પછી કોઈ જ્ઞાની ભગવંત મળ્યા, એના દ્વારા બધી વાત જાણવા મળી અને ખૂબ પશ્ચાતાપ કર્યો, પ્રાયશ્ચિત કર્યું. અને જેટલું દેવદ્રવ્યનું જે અગાઉ 1000 કાકીણી એના કરતા પછી 1000 ગણું એને મનમાં સંકલ્પ, વ્યાજ વધતો જાય ને ચક્રવર્તી વ્યાજ, 1000 ગણું અર્પણ કરવા માટે એને મનમાં સંકલ્પ કર્યો. આમ તો નિષ્પુણ્ય તો કાંઈ હતું પણ નહીં, પણ સંકલ્પ કર્યો કે જો મારી શક્તિ થાય તો હવે 1000 ગણું હું સુધરતી ગઈ રહું. અને શુદ્ધ સંકલ્પના પ્રભાવે ઉત્તરોત્તર એના આર્થિક સ્થિતિ સુધરતી ગઈ અને 10 લાખ કાકીણી
આપી અને એ પોતાના ઋણથી મુક્ત થાય છે. ત્યાર પછી વસંતપુર નગરમાં દેરાસર બંધાવે છે. સુંદર રીતે એનો વહીવટ કરે છે પોતે અને એ સુંદર વહીવટના પ્રભાવે તીર્થંકર નામ કર્મ ઉપાદન કરે છે. યુવા પુણ્ય પ્રાયશ્ચિત પહેલા દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું, વહીવટ દુર્ગતિઓની પરંપરાઓ સર્જાય, પ્રાયશ્ચિત કર્યું અને દેરાસર બંધાવીને સુંદર વહીવટ કર્યો. ભાવથી તીર્થંકર નામ કર્મ ઉપાદન કર્યું. ત્યાંથી આયુષ્ય પૂરું કરી સર્વાત સિદ્ધિમાનમાં દેવ બને છે. ત્યાંથી મહાવીદેવમાં તીર્થંકર બનીને મોક્ષમાં જાય છે. બરોબર. તો આપણે આ દ્રષ્ટાંતોમાંથી પ્રેરણા લઈને શું કરવું જોઈએ? કોઈ પણ પ્રકારે દ્રવ્યનું ભક્ષણ પણ ન કરવું જોઈએ, ઉપેક્ષા પણ ન કરવી જોઈએ. આપણે જો વહીવટદાર તરીકે છીએ તો બરાબર કાળજી રાખવી, એક પણ પૈસો આગો પાછો ન થાય એને માટે પૂરી કાળજી રાખવી. રોજ પૂજા કરતા હોય તો નખમાં પણ ચંદન રહી ન જાય એટલા માટે ઘરે આવ્યા પછી સાવધાનીથી હાથ બરાબર ધોઈ નાખવા જોઈએ જમવાથી પહેલાં. અને એ રીતે એના એટલા માટે તો મોટે ભાગે ચંદન વાર્ષિક બોલી દઈએ છીએ એટલે સાધારણ ખાતે એના એટલા માટે તો મોટે ભાગે ચંદનમાં જે વાર્ષિક બોલી દઈએ છીએ એટલે સાધારણ ખાતેથી લેવામાં આવે. એમાં હિરાસણમાં જે દ્રવ્ય હોય ને એ દેવ દ્રવ્યમાંથી ન લેતા સાધારણ દ્રવ્યની બોલી અને હિરાસણના ઉપકરણો માટેની અને એ રીતે લેવાય છે. એટલે એમાં બાદ તો એમાં વાંધો નથી. આપણો ભાવથી આપણે ભગવાનને અર્પણ કરવાનો ભાવ હોય તો એમાં વાંધો નથી. દેવદ્રવ્યને હજી આપણો ભાવથી આપણે ભગવાનને અર્પણ કરવાનો ભાવ હોય તો એ પછી દેવદ્રવ્યને આભૂષણ સારા પહેરેલા હોય ભાવ નથી. ત્યાં ભગવાન જઠી પડી રહી ભગવાન દેવદ્રવ્ય થઈ ગયું. તમે આભૂષણ સારા પહેરેલા હોય યાસમાં જાઓ ત્યારે ભગવાન જઠી પડી રહી ભગવાન દેવદ્રવ્ય થઈ ગયું. સંકલ્પ કરી શકે નથી હો. ધંધો શરૂ કરે પેલો અને ઘણા ભાગ્યશાળીઓ એવો સંકલ્પ કરી શકે ધંધો શરૂ કરે પહેલો જે પણ નોકરી કરી દઈશ, પહેલો જે પગાર મળશે તે પ્રભુના ચરણે દેવદ્રવ્યમાં અર્પણ કરી દઈશ. અથવા ધંધો શરૂ કરો તો એ માટે પણ એવો સંકલ્પ કરી શકાય. કરાવવાનું ચૂકવાનું નહીં. અને ખરેખર તો અને બોલ્યા પછી તરત રકમ જમા કરાવવાનું ચૂકવાનું નહીં. અને ખરેખર તો એવો બંધારણ કરી લેવું જોઈએ સંઘની અંદર જેની આગલા વર્ષની પણ હજી બોલી બાકી હોય છે પૈસા ચૂકવવાના વ્યવસ્થા હોવી જોઈએ. બોલી બોલવાનો તો એને આદેશ અપાય નહીં. એવું બને ત્યાં સુધી વ્યવસ્થા હોવી જોઈએ. બરોબર. બેંકોમાં ફિક્સમાં રાખવી જોઈએ નહીં. બને ત્યાં સુધી દેવદ્રવ્યની રકમ બેંકોમાં ફિક્સમાં રાખવી જોઈએ નહીં. કારણ કે બેંકમાં રાખેલી જે રકમો હોય મોટે ભાગે હિંસક ધંધાઓ આજકાલ પોલ્ટ્રી ફાર્મ ને મત્સ્ય ઉદ્યોગ ને એવા હિંસક ધંધાઓ વગેરેમાં જોઈએ આજે વપરાતી હોય મોટા લાભનું કારણ બને. એને બદલે શું કરવું જોઈએ? આજે પણ અમુક પાર્લા સંઘમાં મલાડ સંઘ કોક એવા છે કે 12 મહિનામાં જેટલી પણ દેવદ્રવ્ય સમજામાં થઈ હોય જ્યાં જરૂરિયાત હોય જીર્ણોદ્ધારો થતા હોય એની અંદર ત્યાં રકમો ફાળવી દે. દેવદ્રવ્યનું ખાતું લગભગ નીલ કરી દે. પોતાના સંઘમાં જરૂરિયાત હોય દેવદ્રવ્ય રાખીને બાકીનું બધું જ દેવદ્રવ્ય તો કામધેનું ગાય કલ્પ વૃક્ષ જેવું છે. એમાં તો લોકો હોંશે દર વર્ષે લાભ લેવાના જ છે. સાધર્મિકને ના આપી શકાય કોઈ પણ સાધર્મિક બિલકુલ નહીં. ના અપાય ધંધામાં સાધર્મિકને નહીં. ના આપી શકાય કોઈ પણ સાધર્મિકને ના અપાય ધંધામાં લોન તરીકે પણ અપાય નહીં. આ દોષનું કારણ છે. ધારો કે સાધર્મિક નબળો પડી ગયો નથી આપી શકતો વાજી તો ઘણા કેટલાક આવા પ્રસંગો બનેલા જ છે. તો પછી એ સાધર્મિક પોતે બિચારે ડૂબી જાય. તમે આપો તો તમે પણ ડૂબો. ભૂલું છે કે બીજા કોઈ કાર્યમાં એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઉપાસ્ય વગેરે બંધાતું એમાં પણ હકીકતમાં દેવદ્રવ્યની લોન પણ લેવી જોઈએ નહીં. ઘણીવાર તો વ્યાજ ભલે પછી ભૂલાઈ જાય વ્યાજ સહિત ભલે અર્પણ કરવાના હોય તો પણ મૂળ રકમ ઘણીવાર તો વ્યાજ પણ ભૂલાઈ જાય ખાલી મૂળ રકમ કદાચ આપો અને કેટલાકમાં તો એ મૂળ રકમ પણ સરખી ચૂકવાય નહીં. તો આ મહાદોષનું કારણ બને. એટલા માટે દેવદ્રવ્યનો ઉપયોગ જીર્ણોદ્ધાર આદિમાં કરી નાખવો જોઈએ. જરૂરિયાત હોય મોહ પૈસાનો રાખવો જોઈએ નહીં. જેટલી પોતાના સંઘના દેરાસરમાં જરૂરિયાત હોય એટલી રાખી એનો પણ ઉપયોગ નાખવો જોઈએ. આજે સરકારની ખૂબ નજર છે જ દેવદ્રવ્ય ઉપર ખાસ ધર્મના દ્રવ્ય ઉપર આપણને ખબર ન હોય જૂના અને મોટો કાયદાઓ પણ એવા આવે છે કે નવા બદલાય કરે અને આપણને ખબર ન હોય જૂના કાયદા પ્રમાણે પડ્યા હોય એના કારણે ઓછીંદા એવા કાયદાઓ આવે છે એક જ કલમથી તમારા કરોડો રૂપિયા સરકાર આંચકી લે છે દેવદ્રવ્યમાંથી. માટે દેવદ્રવ્ય આદિની રીતે મમત્વ ન રાખતા જ્યાં જરૂરિયાત હોય ત્યાં ઉદાર હાથે દેવદ્રવ્ય આદિની રકમ ફાળવી દેવી જોઈએ.
એ માટે ધાર્મિક વહીવટ વિચાર પુસ્તક દરેક સંઘના ની ઓફિસમાં ખરેખર હોવું જોઈએ. રોજ એના થોડા થોડા પાના દરેક ટ્રસ્ટીઓ કે અધિકારીઓએ વાંચવા જોઈએ. પૂજ્યપાદ પુણ્યાસ પ્રવૃત્તિ ચંદ્રશેખરજી મહારાજ સાહેબે આ પુસ્તક લખેલું છે, ધાર્મિક વહીવટ વિચાર. એમણે શું કરેલું? એવું જ બીજું એ પુસ્તક છે કીર્તિશ્વરી આચાર્ય ભગવંતે લખેલું છે. એમણે શું કરેલું હતું? ત્યારે રાજસ્થાનમાં ઓલી શું કહેવાય ખેતી સંઘની કરી પાવાપુરી, હા, ત્યાં ચોમાસું કરેલું હતું અને દરેક સંઘોના 5-5 ટ્રસ્ટીઓને એમણે ત્યાં બોલાવ્યા હતા. લગભગ 3 દિવસ સુધી એની આખી શિબિર, ખાસ સંઘના અધિકારીઓની શિબિર રાખી હતી અને એમાં સંઘનો વહીવટ કઈ રીતે ચલાવવો જોઈએ, સાંકળ ખાતા કે આ બધા 7 ક્ષેત્ર વગેરેના એની ઉપજ કેવી રીતે થઈ શકે અને એનો ઉપયોગ શેમાં થઈ શકે ને શેમાં ન થઈ શકે, વાચનાઓ કે વ્યાખ્યાનો થયેલા, ઝીણવટભર્યો વિસ્તારથી માર્ગદર્શન આપેલું અને એ બધા જે વાચનાઓ કે વ્યાખ્યાનો થયેલા 3 દિવસના એનું પછી પુસ્તક છપાયું છે જૈન સંઘના મોભીઓને માર્ગદર્શન. મોભી એટલે અગ્રણી, જૈન સંઘના મોભીઓને માર્ગદર્શન. આ પુસ્તક પણ ખરેખર દરેક સંઘની ઓફિસની અંદર હોવું જોઈએ. ઘણીવાર આપણે ઓફિસમાં મોકલાવી આપી દઈએ પણ પછી એમને એમ નહીં કે પડ્યું હોય વાંચવાનું માટે કોઈ આપણે તસલીફી ટાઈમ પણ ન કાઢતા હોય તો એ પણ ઠીક નહીં. સંશય હોય થતી શક્તિએ આપણે ઉપેક્ષા કરીએ તો મોટો દોષ લાગે. કોઈ વિષયમાં સંશય હોય તો ગીતા ભગવંત કે ગચ્છાધિપતિને પૂછીને એ પ્રમાણે એનો ઉપયોગ કે વહીવટ કરવો જોઈએ. આવે પરંતુ એમ કરવાને બદલે પોતાની મતિ કલ્પના પ્રમાણે જે સંઘનો વહીવટ કરવામાં આવે તો મોટા દોષના ભાગીદાર બની જવાય છે. સંઘનું શાસ્ત્રીય રીતે વહીવટ કરવામાં આવે તો તીર્થંકર નામ કર્મ પર ઉપાર્જન કરી શકાય. જો ગેરવહીવટ થાય તો નરકાદી દુર્ગતિઓ કે આ તિરંચારીની દુર્ગતિઓમાં પરિભ્રમણ કરવું પડે. માટે જીન શાસનમાં બહુમતી ચાલે નહીં, સર્વાનુમતિ પણ ન ચાલે. જીન શાસનમાં બહુમતી ચાલે નહીં, સર્વાનુમતિ પણ ન ચાલે. બોલો કઈ મતિ ચાલે? શાસ્ત્ર મતિ ચાલે. બહુમતિ તો શું? સર્વાનુમતિ પણ સૂરજ જેવું કઈ છે. દુનિયાભરના બધા અબજો કાગડાઓ ભેગા થઈને પસાર કરી છે કે દુનિયા સૂરજ બુરજ જેવું કઈ છે નહીં. આ બધું હંબક છે, ટાઢા પણ એટલા માટે સૂર્ય ટળી જાય કઈ ચાલે. અહીંયા જીન શાસનમાં બહુમતી પણ નહીં, સર્વાનુમતિ પણ નહીં, શાસ્ત્ર મતિના ચાલે. તો ખાસ આ લક્ષ રાખજો. થોડું કહે જાજુ જાણજો. સમય થઈ ગયો. જીના આજ્ઞા કંઈ બોલાવી હોય તો હાર્દિક. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.